ગુડ મોર્નિંગ. ઉઠી જાઓ. ગુડ મોર્નિંગ. બતાવો જ તો. મિત્રો અત્યારે 2-3 દિવસથી એટલી બધી ગરમી વધી ગયેલી છે કે સવારમાં કામ કર્યું હોય તો થોડીક ઠંડક લાગે, પણ આવું 11 વાગે જેવું કંઈ કામ કરે તો એકદમ પરસેવા રેબઝૂબ થઈ જાય. હજુ તો 11 જ વાગ્યા છે પણ બહુ ખતરનાક ગરમી લાગતી છે. પવન તો આવતો છે પણ તેની બી અસર નહીં થતી. હે ને દીકુ? મારે કુહોને છે ને ઉપર બેસાડી દે. ઓમાં નાઈ હાઈ થયેલી. પેટમાં હાઈ થયેલી હલા. હે ને? કાંઈ નહીં કરે જો. તો જો અમારી કુહો અત્યારે કામ કરવાની છે, એટલે માથા પર તાપમાં ભર તડકામાં એને કામ કરવાનો શોખ ભરાઈ ગયો છે અત્યારે. પણ બૂટ પહેરલે ને તારા તાપ કેટલા લાગે? તાર પગ તો તારા દેખાઈ ગયા. તો મિત્રો જુઓ કેટલો તડકો લાગતો છે. 11:30 વાગવાના અને આ જો આ બે જાણી કામ કરતી છે તે તો જુઓ. હા હા, ફૂલ તડકામાં. તો કરવા જ પડે ને, હે ને દીકા? મિત્રો જો કુહુ તો કામ કરીને થાકી ગઈ, એટલે હવે કેરી ખાવા લાગી છે. તો આ થોડા કપડા છે તે ધોતી છું. શું થયું દીકા? હા, ડીંગલીએ પાણીમાં રમવું છે, હે ને? આમ કરે અટક ને આવે. તો મિત્રો અમારા ગામમાં આજે જાન આવતી છે એટલે અમે લગ્નમાં જવા માટે તૈયાર થઈ ગયા છે. મારી ઢીંગલી બી તૈયાર થઈ ગઈ છે ને દીકા? ચાલો દાળમાં ખાવા એમ કેમ દીકા? આ બાજુ આ બાજુ આ બાજુ આ બાજુ. દીકુ આવું ખાય? દીકુ આવું ખાય? દીકુ આવું ખાય? દાળમાં ખાઈ જો. હા બીજું આ બાજુ આયુ પર. હા કેળું બનાના. હા પપ્પા. આ અંગુર દ્રાક્ષ કેરી. આ ઓરેન્જ. આ ફૂલ. આ બી ફૂલ. આ બારમાસી નું ફૂલ. આ કમળ નું ફૂલ. સૂર્યમુખી નું ફૂલ. આ ગલગોટા નું ફૂલ.